કેશોદમાં એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ઉના દ્વારા સત્સંગ અને શાકોત્સવ યોજાયો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ મોટું મહત્વ રહેલું છે। આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ લોયા ગામ ખાતે હરિભક્તોને પોતાની હાથે બનાવેલ રીંગણાનું શાક બનાવી જમાડેલા હતા। ત્યારથી જ આ શાકોત્સવની સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવણી કરાય છે। ગુરુ વય પરમ પૂજ્ય બાપજીના આશીર્વાદથી પરમ પૂજ્ય સ્વામીઓજીની પ્રેરણાથી બુધવારે કેશોદ ખાતે એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ઉના દ્વારા અક્ષય અન્નક્ષેત્ર કોમ્યુનિટી હોલ ખાતે દિવ્ય સત્સંગ સભા અને શાકોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું। શહેરના તથા આજુબાજુના હરિભક્તોએ શાકોત્સવ પ્રસાદનો લાભ લીધો હતો। પરમ પૂજ્ય મૂર્તિ પ્રિયદાસજી સ્વામી દ્વારા આ પ્રસંગે કથા વાર્તાનો લાભ આપ્યો હતો। સંતો દ્વારા આરતી પૂજન કરાયું હતું। પરમ પૂજ્ય સત્સંગ સ્વામી દ્વારા બુધવારે શાકનો વઘાર કરવામાં આવ્યો હતો। સંતો દ્વારા હરિભક્તોને રોટલા, શાક, ખીચડી, ગોળ, ઘી વગેરેની પ્રસાદ આપવામાં આવ્યો હતો। બોડી સંખ્યામાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી। એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ઉના આયોજિત દિવ્ય સત્સંગ સભા અને શાકોત્સવ અન્નક્ષેત્ર કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં પરમ પૂજ્ય મૂર્તિ પ્રિયદાસ સ્વામીએ પોતાની મધુર વાણીમાં અર્થ, ધર્મ અને મોક્ષનું વેદ પુરાણોમાં આધારિત સરળ શૈલીમાં ઉદાહરણ સાથે રસપાન કરાવ્યું હતું। કેશોદ એસએમવીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ દિવ્ય સત્સંગ સભા અને શાકોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। સહજાનંદ સ્વામી મહારાજની છે। આજે કેશોદ ખાતે સ્વામિનારાયણ ભગવાનના સ્મૃતિરૂપ એવા દિવ્ય શાકોત્સવનો કાર્યક્રમ ખૂબ ભવ્યતાથી ધામધૂમથી ઉજવાઈ ગયો છે, જેમાં સેંકડો ભક્તોએ પોતે સંતોની કથા વાર્તા અને શાક રોટલાની જે આપણી જૂની ગામઠી ભાણું અને ઠાકોરજી ભગવાનની બનેલી પ્રસાદીનો સૌએ લાભ લઈ અને ખૂબ ખૂબ બળિયા થયા છે। અને સંતોએ સૌને ખાસ અમારું એસએમવીએસ સંસ્થા દ્વારા મોડાસા ખાતે અનાદિનું વિશ્વ સંકુલનું 25મી માર્ચે સાંજે 4 થી 9 ભવ્ય ઉદ્ઘાટન સમારોહ છે, તેમાં પધારવા પણ અમારું આમંત્રણ છે। તો બધા ભક્તો ખાસ લાભ લેજો। સૌને જય સ્વામિનારાયણ।